हेलो फ्रेंड्स, दरिया हो या पहाड़ टकराना चाहिए। दरिया हो या पहाड़ टकराना चाहिए, जब तक न टूटे सांस जिए जाना चाहिए। दरिया हो या पहाड़ टकराना चाहिए, जब तक न टूटे सांस जिए जाना चाहिए। यहाँ तो कदम कदम पर दीवारें है सामने, यहाँ तो कदम कदम पर दीवारें है सामने। कोई ना हो तो खुद से भी उलझ जाना चाहिए। ધોરણ 10 માનું રિઝલ્ટ આવતીકાલે આવવાનું છે। ધોરણ 12 નું રિઝલ્ટ આવી ગયું છે। આઈ હોપ કે બધાનું રિઝલ્ટ સારું આવશે। સર્વને રિઝલ્ટ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। ચલો આજે આપણે પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ એનો સ્વાધ્યાય અને એનો બીજો ક્વેશ્ચન આપણે જોવાના છીએ। ધોરણ 12 બીજો ક્વેશ્ચન બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે। બે ભાગીદારો છે, અમૃતા, દિવ્યા। તેઓનું મૂડીનું પ્રમાણ 3:2 છે। અમૃતા અને દિવ્યા બે ભાગીદારો છે, તેમનું મૂડીનું પ્રમાણ 3:2 છે। અમૃતાને કમિશન આપ્યા બાદ વધતા નફા ઉપર 8% કમિશન આપવાનું છે અને ભાગીદારી પેઢીનો નફો 96,876 રૂપિયા છે। આ નફો આપેલો છે। આ નફામાં આપણે કમિશન બાદ કર્યા બાદ કમિશન આપવાનું છે અને ત્યારબાદ આપણે કુલ રકમ શોધવાની છે કે કુલ રકમ અમૃતાને કેટલી મળવા પાત્ર છે। આ આપણો ક્વેશ્ચન છે। ચલો કઈ રીતે આનું સોલ્યુશન લાવીશું જોઈએ। મેં પહેલા પણ જ્યારે આપણે ઉદાહરણના ક્વેશ્ચન જોતા હતા ત્યારે સમજાવ્યું હતું કે કમિશન આપ્યા બાદ આપ્યું હોય તો આપણે કઈ રીતે એની ગણતરી કરવાની છે। તો કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા 8 જે પર્સન્ટેજ આપે છે છેદમાં 108 થશે। એટલે દર આપ્યો હોય તો એના નીચે 100 આવશે અને એમાં આપણે કમિશન ઉમેરી દેવાનું છે, બરોબર। તો ચોખ્ખો નફો કેટલો છે 96,876 ગુણ્યા 8 છેદમાં 108। ચલો કમિશન કેટલું આવે છે જોઈએ। 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 એટલે આવે છે 7,176। તો આ થઈ ગયું કમિશન, બરાબર। આ કમિશનની રકમ છે। હવે આપણને કીધું છે કે કુલ કેટલા રૂપિયા અમૃતાને મળશે, તો આપણે કુલ રૂપિયા શોધવા છે, અમૃતાની કુલ રકમ શોધવી છે। ઓકે, તો 96,876 છે, એમાંથી આપણે કમિશનને બાદ કરી લઈએ એટલે આપણને ચોખ્ખો નફો મળે। તો ચોખ્ખો નફો બરોબર અહીંયા સુધી લઈએ પહેલા। ચોખ્ખો નફો બરોબર કુલ નફો ઓછા કમિશન। ઓકે, કુલ નફો ઓછા કમિશન। તો કુલ નફો કેટલો છે 96,876 ઓછા આપણે 7,176 માઇનસ કરીએ એટલે આપણને મળે છે 89,700। તો આ 89,700 છે એ ચોખ્ખો નફો છે, બરોબર। એ બંને ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે। અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ શું કરે છે, આ જે આવે છે એને ઘણીવાર મૂડીના પ્રમાણમાં વહેંચીને એમાં કમિશન ઉમેરી દે છે। મિત્રો, આપણે મૂડીના પ્રમાણમાં જ્યાં સુધી મેન્શન ના કર્યું હોય ત્યાં સુધી આપણે વહેંચવાનું નથી। ઓકે, કીધું હોય કે ચોખ્ખો નફો મૂડીના પ્રમાણમાં વહેંચે છે તો જ આપણે મૂડીનું પ્રમાણ લેવાનું, અથવા તો વહેંચણીપાત્ર નફાના પ્રમાણમાં જ એને વહેંચવાનું। જો પ્રમાણ આપ્યું નથી તો સરખા પ્રમાણમાં વહેંચી દો। અહીંયા ક્વેશ્ચનમાં પ્રમાણ આપણને આપ્યું નથી તો 89,700 છે એને સરખા પ્રમાણમાં વહેંચી દે એટલે કુલ નફો બરોબર 89,700 ના બે સરખા ભાગ કરીએ 89,700 ભાગ્યા 2 તો જવાબ આવશે 44,850। એટલે 44,850 વત્તા કમિશનના 7,176 તો કુલ રકમ કેટલી થશે 7,176। તો કુલ રકમ થશે 52,026। તો અમૃતાની કુલ રકમ
52,026 રૂપિયા મળશે. આપણે આ રીતે ક્વેશ્ચનની ગણતરી કરવાના છીએ. આઈ હોપ કે તમને સમજ પડી હશે. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.